વેલકમ ટુ આપણું ચટપટું કિચન। હા, આજે આપણે બનાવીશું સુખડી। માત્ર એક જ પીસ ખાઈ લ્યો એટલે તમારી 50% જેટલી ભૂખ શાંત થઈ જાય। અને એ પણ આપણે એની અંદર જે ઉમેરીએ છીએ, જેમ કે ઘઉંનો જાડો લોટ, અહીં મેં 2 વાટકી લીધો છે, અને એ સિવાય ઘી અને ગોળ આવશે। આ બધી જ વસ્તુ એટલી આપણા શરીરને ફાયદાકારક છે કે બજારની મીઠાઈ ખાવા કરતાં આ રીતે આપણી ટ્રેડિશનલ વાનગી બનાવી અને ઘરમાં આ મીઠાઈ નાના મોટા સૌ કોઈને પણ ભાવશે। અને નાના બાળકોને સ્કૂલમાં લંચ બોક્સમાં પણ જો એક આપણે ઢેફલી આપી દઈએ તો એ બાળકોને નાનપણથી જ આવી મીઠાઈ ઘરની ખાવાની ટેવ પડશે અને સાથે સાથે પૌષ્ટિક પણ બની રહેશે। તો ચાલો આજે આપણે બનાવીએ સરસ મજાની એવી સુખડી। તો એના માટે સૌ પ્રથમ 2 વાટકી લોટ લીધો છે અને મોટો ચમચો ભરીને ઘી લીધું છે। પછી આ રીતે મિક્સ કરતાં તમને એમ લાગે કે હજી ઘી ઓછું છે તો થોડુંક ઉમેરતું જવાનું અને આ રીતે હલાવતું જવાનું। તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટમાં બધામાં સરસ રીતે ઘી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે લોટ કોરો મોરો ન લાગવો જોઈએ, ત્યાં સુધી આપણે ઘીને જરૂર મુજબ આપણે ઉમેરતા રહીશું। અહીંયા ઘીનું માપ તમારો લોટ કેટલો જાડો કે ઝીણો છે તે પ્રમાણે ઘી લેશે, એટલે આ રીતે આપણે ઉમેરતા જવાનું અને એ પ્રમાણે આપણે ઘી જરૂરિયાત મુજબ અહીં આપણે ઉમેરતા રહીશું। અને ત્યારબાદ ધીમા તાપે એકદમ સરસ રીતે લોટને સરસ શેકી લેશું, એટલે લોટનો કલર એકદમ મસ્ત મજાનો બદલાઈ જશે। અને છેલ્લે જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે ઘી છે એ આપને છૂટું પડેલું થોડું દેખાઈ આવશે, એટલે કે આખો લોટ છે એ શાઇનિંગવાળો તમે જોઈ શકશો। તો આ રીતે આપણે ધીમે ધીમે ધીમા તાપે અને સરસ રીતે હલાવી અને મસ્ત મજાનો લોટ છે એને શેકી લેવાનો છે। હવે આપણો લોટ શેકાઈ અને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો બદામી કલર આવી ગયો છે। મેં ગેસ પણ બંધ કરી દીધો છે, તમે જોઈ શકો છો સરસ મજાના લોટ ઉપર શાઇનિંગ પણ આવી ગઈ છે। 10 થી 15 મિનિટ મેં ઠરવા પણ દીધો છે અને ત્યારબાદ તેમાં હું ગોળ ઉમેરું છું અને ત્યાર પછી આપણે સરસ હલાવી અને બધું મિક્સ કરી લેશું। ખાસ એ ધ્યાન રાખવાનું કે પાત્ર તો ગરમ જ હશે, એટલે 15 મિનિટ બાદ આપણે તેમાં ગોળ ઉમેરશું, છતાં પણ લોટ ગરમ હશે એટલે ગોળ તેમાં સરસ રીતે ભળી અને પીગળી જશે। હવે તમે જોઈ શકો છો કે ગોળ સરસ રીતે ભળી ગયો છે અને આપણે તેને કોઈ એક પાત્રમાં નીચે ગ્રીસ કરી લેશું ઘીથી અથવા તેલથી, અને ત્યારબાદ તેમાં બધું મિશ્રણ ઉમેરી અને સરસ રીતે દાબી અને એક સરખું કરી લેશું। અને થોડી વાર બાદ 10 થી 15 મિનિટ થાય એટલે આપણે તેના યોગ્ય આપણે જોઈએ એ પ્રમાણે ચોસલા પાડી લેશું।
તો સુખડી બનાવવી ખૂબ જ સરળ છે, કેમ કે આમાં કોઈ જ પ્રકારની આપણે ચાસણી લેવાની નથી અને સરળતાથી નાના મોટા સૌ બનાવી શકે છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. આ રીતે થાળીમાં સેટ કર્યા પછી 15 મિનિટ બાદ આ રીતે આપણે જોઈએ એ પ્રમાણે આકાર આપી દેશું, જેથી એકદમ સરસ ઠરી જાય. ત્યારબાદ આપણે સરળતાથી તે દરેક પીસ છે એને આપણે અલગ કરી લેશું, કેમ કે વધારે ઠરશે ને પછી થોડું હાર્ડ થઈ જશે, એટલે આપણે કટકા કરવા થોડા અઘરા પડે છે. તો આ સ્ટેપ જે આપણે જો કટકા કરી લઈએ, આ રીતે એને શેપ આપી દઈએ, તો પછી માત્ર ઉખેડવાના જ રહે, એટલે ફટાફટ તે પીસ અલગ થઈ જાય. તો આપણી મસ્ત મજાની સુખડી બની અને તૈયાર છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને. અને જે સ્વીટ ખાવાના શોખીન હોય એ તો રહી જ પણ ન શકે. બાદ હવે આપણે એક પીસ અલગ કરી અને ગાર્નિશિંગ કરી લઈએ. તો આ રીતે ટ્રેમાં હું બધા પીસને ગોઠવી લઉં છું.